વિદ્યાર્થી મિત્રો, આપણે જે પ્રાચીન નગરોની વાત કરી, ચાલો આ પ્રાચીન નગરોની વિશેષતા શું હતી, કેવા હતા એના રસ્તાઓ, કેવી હતી એની ગટર વ્યવસ્થા, કેવા હતા એના મકાનો, ચાલો આ પ્રાચીન નગરોની વિશેષતાની માહિતી મેળવીએ. આયોજનબદ્ધ મકાન વ્યવસ્થા હતી. ભલે આ હજારો વર્ષ પહેલા સંસ્કૃતિ થઈ ગઈ છતાં પણ એમ કહેવામાં આવે છે કે આ સંસ્કૃતિના લોકો હતા એ એકદમ આયોજનબદ્ધ કાર્ય કરતા હતા. એના મકાનોની જે બાંધવાની સિસ્ટમ હતી આયોજનબદ્ધ હતી. આજે આપણે આટલા વર્ષો પછી પણ આયોજનબદ્ધ મકાન નથી બનાવી શકતા. કારણ કે ત્યારનું જે આયોજન હતું એ ખૂબ જ ઉત્તમ કક્ષાનું માનવામાં આવે છે. અત્યારે મકાન આપણે જોઈએ છીએ કે કોઈ ગટર વ્યવસ્થા વ્યવસ્થિત નથી હોતી. 4-5 વર્ષ થાય તો મકાન આખું આપણે પાછું રિનોવેટ કરવું પડે છે. પણ ત્યારની જે વ્યવસ્થા હતી ખૂબ જ ઉત્તમ હતી. પૂર અને ભેજથી બચવા માટે મકાનો ઊંચા ઓટલા ઉપર બાંધવામાં આવતા હતા. જોયું ને વિદ્યાર્થી મિત્રો, આજે પણ આપણા મકાનો આવી રીતે ઊંચા ઓટલામાં ફક્ત ગામડામાં જોવા મળે છે, શહેરમાં તો ક્યાંય જોવા જ નથી મળતા. કારણ કે હવે જગ્યાની ખૂબ જ અભાવ થઈ ગયો છે. ત્યારના જમાનામાં એ લોકો નદીની આસપાસ વસવાટ કરતા હોવાથી પૂર અને ભેજનો એ લોકોને હંમેશા ભય રહેતો. એ માટે પૂર અને ભેજથી બચવા એ લોકો પોતાના મકાન છે એ હંમેશા ઊંચા ઓટલા ઉપર બાંધતા હતા. ત્યારબાદ વાત કરીએ તો એના મકાનના જે મુખ્ય દ્વાર છે, મુખ્ય જે મેઇન ગેટ હોય એ રસ્તા ઉપર પડવાને બદલે અંદરની તરફ પડતો. જો ને મુખ્ય દરવાજો છે, જો લોકો કેટલા એકદમ કહેવાય છે બુદ્ધિશાળી હતા. મુખ્ય દરવાજા સાઈડ જો રસ્તા ઉપર આપણે દરવાજો રાખીએ તો શું થાય કે ધૂળ ને ઘણું બધું જમ્સ આ તે ફટાફટ ઘરની અંદર ઘૂસી જાય. પણ અંદરની તરફ રાખવાથી એટલો ફાયદો થાય છે. આપણને ખ્યાલ છે કે ઘણા આપણે રોડ ઉપર નીકળતા હોય અને રોડ ઉપર જ આપણને મકાન જોવા મળે છે તો એના દરવાજાથી રોડ ઉપર જ ખુલતા હોય. પણ આ લોકોનું આયોજન એ તરફનું હતું કે રોડ ઉપર દરવાજા ન ખુલે પણ અંદરની તરફ એટલે કે શેરી બાજુ એનો દરવાજો ખુલે એ રીતના એના મકાન બનાવેલા હતા. આ લોકોના જે મકાન હતા હડપ્પીય સંસ્કૃતિના એ 1 અથવા 2 માળના હતા. આ ઇમેજની અંદર જે આપણને હડપ્પીય સંસ્કૃતિનું જે મકાનો છે એ જોયો ને કેવું સિસ્ટમેટિક આપણને ઇમેજની અંદર પણ દેખાય છે. તો હકીકતમાં એ લોકોએ કેટલી સરસ સિસ્ટમ બનાવેલું હશે, કેટલું સરસ આયોજન કરેલું હશે. આગળ વાત કરીએ તો એના નગર રસ્તાની, તો નગરના રસ્તાઓ કેવા હતા તો કે રસ્તાઓ જે સુવિધાજનક હતા. અત્યારે આપણે જોઈએ છે ઘણા રસ્તાઓ છે એકદમ સાંકડા હોય છે, ત્યાંથી આપણે 2 વ્હીલર લઈને પણ માંડ નીકળી શકીએ. પણ આના જે રસ્તાઓ હતા એકદમ સુવિધાજનક હતા. શહેરમાં મુખ્ય 2 રાજમાર્ગો હતા. એક ઉત્તરથી દક્ષિણ તરફ જતો અને બીજો પૂર્વથી પશ્ચિમ તરફ જતો. તો આ રીતના એના એમ કહેવામાં આવે છે કે રસ્તાઓ પણ ખૂબ જ સારા હતા. અને અત્યારે આપણે રસ્તાઓ જેટલા ખરાબ હોય છે, ખાડા ખબડાવાળા હોય છે, પ્લસ શું હોય છે તો ક્યાંક સાંકડો ક્યાંક મોટો, આ રીતના તો આપણે જવામાં પણ ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે. પણ આ હડપ્પીય સંસ્કૃતિની નગર રચનાના જે રસ્તાઓ હતા એ ખૂબ જ સુવિધાવાળા હતા. ત્યારબાદ વાત કરીએ તો મુખ્ય માર્ગોની સમાંતરે શેરીઓ આવેલી હતી. શેરીઓ છે એકદમ એમ કહેવામાં આવે છે કે 90 ડિગ્રીના ખૂણે એટલે કે સીધી રસ્તાને મળે એ રીતે બનાવેલી હતી. ત્યારબાદ રસ્તાઓ એકબીજાને કાટખૂણે કાપતા. સમગ્ર નગરનું આયોજન લંબચોરસ કે ચોરસ વિભાગોમાં થતું. એટલે આખું જે નગર બનાવે તો એ એક ચોરસ ભાગની અંદર કે લંબચોરસ ભાગની અંદર જ આખું બની જાય એ રીતનું આયોજન થતું. જ્યારે અત્યારે આપણે મેપ જોઈએ તો કોઈ પણ રાજ્ય કે કોઈ પણ જિલ્લાનો મેપ આપણને એક શેપ નથી દેખાતો કે તમે એને કોઈ આકાર આપી શકો એવું દેખાતું નથી. જ્યારે આજે હજારો વર્ષ પહેલા આ લોકોએ જે નગર બનાવ્યા હતા એ આખા નગર છે એ કાં ચોરસ જેવા દેખાય ને કાં તો લંબચોરસ જેવા દેખાતા હતા. આવી રીતે વિભાગ બનાવેલા હતા. જાહેર રસ્તા ઉપર રાત્રિ પ્રકાશની પણ વ્યવસ્થા હતી. કારણ કે આજથી હજારો વર્ષ પહેલા લાઇટ ટ્યુબલાઇટ તો હતું નહીં, તો રાત્રિ પ્રકાશ માટે શું વ્યવસ્થા કરવી એના પણ પુરાવો ત્યાંથી મળ્યા છે. આ ઇમેજની અંદર જે આપણે હડપ્પીય સંસ્કૃતિ જોઈએ છે ને કે કેવું ચોરસ લંબચોરસ અલગ અલગ શેપ દેખાય છે, નદી કિનારે વસેલું હતું એ દેખાય છે, અને એના અલગ અલગ મકાનો પણ આપણે આ ઇમેજની અંદર જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ તો એની ગટર વ્યવસ્થા કેવી હતી આ હડપ્પીય સંસ્કૃતિની, તો કે લોકોના વપરાશના પાણીના નિકાલ માટે અત્યંત વિકસિત અને પદ્ધતિસરની વ્યવસ્થા હતી.
વિદ્યાર્થી મિત્રો, આજે પણ આપણે ઘણી જગ્યાએથી નીકળીએ છીએ તો ગટરનું પાણી છે બહાર વહેતું જોવા મળે છે, અથવા તો ગટરનું પાણી છે એ નદીની અંદર અથવા સમુદ્રની અંદર ભળતું હોય એવું આપણે જોઈએ છીએ. પણ એ લોકો છે એ લોકોએ સરસ નિકાલ કરેલો હતો કે જે પાણી વપરાઈ ગયેલું છે એ ગંદુ પાણી જે છે એના નિકાલ માટે પણ એને સરસ વ્યવસ્થા કરેલી હતી. દરેક મકાનનું પાણી નાની ગટરમાં અને નાની ગટરમાંથી મોટી ગટરમાં જતું હતું, એટલે જેથી મોટી ગટરમાં બધાનું પાણી ભેગું થઈ અને ગામની બહાર વહાવી દેતા હતા, અને મોટી ગટરમાંથી પાણી છે એ નગરની બહાર જતું હતું. તો જોયું ને વિદ્યાર્થી મિત્રો, ઉત્તમ એ લોકોની ગટર વ્યવસ્થા પણ જોવા મળે છે.